ભરૂચમાં ભાવનગરના લઠ્ઠાકાંડના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાથમાં ભાજપ સરકાર વિરોધી પ્લે કાર્ડ સાથે કોંગ્રેસના આગેવાનોએ રાજ્ય સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં 6 થી વધુ લઠ્ઠાકાંડોની ઘટનાઓ બની છે અને અનેક લોકોના જીવ ગયા છે. વિરોધ દરમિયાન સંઘવી શરમ કરોના પ્લે કાર્ડ સાથે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કરતા તેમના રાજીનામાની માંગ કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે ગૃહમંત્રી યુવાન છે, તેમના નાચવા કૂદવાથી નહીં પરંતુ ગાંધી અને સરદારના ગુજરાતને સુરક્ષિત રાખવાની જવાબદારી છે. લઠ્ઠાકાંડમાં નિર્દોષના મોતને લઈને સરકારની જવાબદારી નક્કી કરવાની માંગ સાથે કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો આવી ઘટનાઓ પર અંકુશ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં લઠ્ઠાકાંડનો જે બનાવ બન્યો છે, જે યુવાઓને લઠ્ઠાકાંડ દારૂ પીવાથી મૃત્યુ થયું છે અને દિલથી શ્રદ્ધાંજલિ પાઠવું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, હપ્તાખોર સરકાર, બુટલેગરો પાસેથી જે દારૂનો વેપલો કરે છે એમની પાસેથી ધન સંગ્રહ કરી, પૈસા લઈ, ચૂંટણી ફંડ લઈ અને ખુલ્લેઆમ દારૂની છૂટ આપે છે. પોલીસ તમાશો જોવે છે, ગુજરાત નરેન્દ્ર મોદીની પોલીસ ગુજરાતની તમાશો જોવે છે અને ધન સંગ્રહ લઈ અને જ્યારે ચૂંટણી આવે છે તો આ જ બુટલેગરો, આ જ ગુંડાઓનો ઉપયોગ કરીને સામેની કોઈ પણ પક્ષ હોય વિરોધ પક્ષમાં એ ચૂંટણી લેતો એને ડરાવવાનો, ધમકાવવાનો, ફોર્મ ખેંચવા માટે આ લોકોનો ભારતીય જનતા પાર્ટીની સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આજે મિનિસ્ટરો એમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ ખુલ્લેઆમ છૂટ આપી છે. આ ભારતીય જનતા પાર્ટીએ હત્યાઓ કરેલી કહેવાય. કોઈની બેન દીકરીનો, કોઈનો દીકરો ગયો, કોઈનો હસબન્ડ ગયો, ત્યારે 250 બોટલ અંડેલી છે કે 250 બોટલનો આ રીતે ઝેર થઈ ગયેલું છે લઠ્ઠાકાંડથી. તો એમાંથી પોલીસના હમણાં સોશિયલ મીડિયાના માધ્યમે મેં જોયું તો 120 બોટલ પોલીસને પરામત થઈ છે. તો 130 બોટલ હજુ ગુજરાતમાં ફરે છે. હજુ પોલીસ એને પકડી નથી શકી, સરકાર કશું પગલા ભરી નથી શકી. આ તો બનાવ બન્યો એટલે આપણા ગૃહ મિનિસ્ટર કૂદતા નાસ્તા કહી દે કે કડક અમલ થશે. એસપી હોય, આઈજી હોય, ડીજી હોય, આમ બોલે કે હવે કડક અમલ થશે. કેટલા દિવસ? 5 દિવસ. કોઈ પણ બનાવ બને, આગનો બનાવ બને તો 5 દિવસ, લઠ્ઠાકાંડનો બનાવ બને 5 દિવસ, લઠ્ઠાકાંડનો બનાવ બન્યો 5 દિવસ. એસપી થી લઈ, ડીવાયએસપી થી લઈ, ડીજી થી લઈ, આઈજી લઈ 5 જ દિવસ. 7મા દિવસે ગૃહમંત્રી નાસ્તા રીંગ વગાડશે અને હપ્તા ગૃહમંત્રી સુધી જતા થઈ જશે ભારતીય જનતા પાર્ટીને. એટલે પાછું હતું તેનું તે કોઈની બેન દીકરી, કોઈનો હસબન્ડ પાછો આ જ પરિસ્થિતિમાં જશે. કેટલા લઠ્ઠાકાંડ થયા અને અગાઉ બોટાદમાં પણ 2 મહિના પહેલા થઈ ગયો, કોઈ પકડાયો નથી. ત્યારે નવો લઠ્ઠાકાંડ થયો. 130 બોટલ હજુ પરામત નથી. ત્યારે ગુજરાતના લોકોને ચેતવવા માંગુ છું, કઈ દિશામાં 130 બોટલ હશે? આ પોલીસે કીધેલી વાત છે. ત્યારે 130 બોટલ પીશે તેનું શું થશે? ત્યારે આ લઠ્ઠાકાંડમાં તાત્કાલિક એવો સમય પગલા ભરવા જોઈએ અને તાત્કાલિક ગૃહમંત્રીએ પોતાની જવાબદારી, ગુજરાતનું એક એ છે કે નૈતિકતાના ધોરણે કોંગ્રેસની વિરોધ પક્ષોની જ્યારે સરકાર હતી દેશમાં ત્યારે જે કઈ જવાબદારી સ્વીકારી પોતે રિઝાઇન આપી દેતા હતા. પણ આ ચીપકુ સરકાર છે, હપ્તાખોર સરકાર છે, ધન સંગ્રહ સરકાર છે. આ ગૃહમંત્રીને રહેવાનો 1 મિનિટ અધિકાર નથી. આ નાચવા કૂદવાની નથી. ભાઈ હર્ષભાઈ, તમારે રિઝાઇન જવાબદારી લઈને આપી દેવું જોઈએ એવી અમારી ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિની માગણી છે.